બોડેલી તાલુકાના જંબુગામ ખાતે આવેલ નવા બજારમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી, બાજુના મકાનની દિવાલને પણ ભારે નુકસાન થયું તો હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 2 દિવસથી બોડેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે નુકસાનની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ દરમિયાન બોડેલી તાલુકાના જંબુગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદભાઈનું મકાન ભારે વરસાદને કારણે રાત્રે 7 વાગ્યાના અરસામાં ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાથી પરિવારમાં તથા બાજુમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। મકાન ધરાશાયી થતા તેની બાજુમાં રહેતા ગરીબ મધ્યમ વર્ગીય બુધાભાઈ પૂજલાલ તડવીના મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। પરિવારના જણાવ્યા અનુસાર દિવાલમાંથી ઈંટ તૂટી પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। જ્યારે સમગ્ર મામલે બુધાભાઈના પરિવાર દ્વારા વહીવટીતંત્રને ઘટનાની તાત્કાલિક નોંધ લઈ સ્થળનું નિરીક્ષણ કરવા તેમજ નુકસાનગ્રસ્ત પરિવારને સરકારી સહાય અને દિવાલના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। ભારે વરસાદને પગલે વિસ્તારના લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ। 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમનું નુકસાન છે, અમારે બી નુકસાન છે। આ છોકરીને ઈંટ માથા વાગી છે, વરસાદને કારણે વધારે પડ્યું છે એટલે કઈ સહાય મળે તો સારું। વળી પૂજાભાઈ તડવી અમારી અટક અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે। શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો।